વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિસંહારકારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુરતુલામ તેજસપ્રભો નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો જે વિષય છે એ છે રાત્રિ સુક્ત. અને માં જગદંબા કેવી રીતે આપણને એના ખોળામાં લઈને સુવાડે છે અને એની અનુકંપા આપણા ઉપર સતત વરસતી રહે છે એના વિશેની માહિતી. સૌથી પહેલાં જે જીવ માત્ર છે એટલે કે 84 લાખ યોની છે, 84 લાખ યોનીના અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ આહાર, નિદ્રા, ભાઈ મૈથુનમ ચ આ 4 ક્રિયાઓથી અવગત છે. એમાંથી જે બીજા નંબરની એટલે કે આહાર પછીની જે સૌથી મહત્વની ક્રિયા છે એ છે નિદ્રા, ઊંઘ. એના થકી જ તમે અને દરેક જીવાત્મા નવી શક્તિનો અનુભવ કરી શકે છે. અને એટલા માટે આ રાત્રિ સુક્તનું આપણા જીવનમાં એટલું જ મહત્વ વધી જાય છે. તો જે નિદ્રાનો જે બીજો પાયો છે એ જેને મહત્વનું પાસું ગણવામાં આવ્યું છે એ પાસાનો જો વિચાર કરીએ તો રાત્રિ સુક્ત દ્વારા તમે તમારી ઊંઘને પ્રબળ અને પ્રશસ્ત કરી શકો છો. અને એ પ્રબળ મળેલી ઊંઘ દ્વારા બીજા દિવસે સવારે શક્તિ સમૃદ્ધ થઈ શકો છો. કુદરતે જે હકારાત્મક ઉર્જાઓ મૂકી છે તો સામે નકારાત્મક ઉર્જાઓ પણ મૂકી છે. દિવસનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ રાત્રિનું પણ છે. પંચરાત્રિઓ છે, કાલરાત્રિ છે, મહારાત્રિ છે, મોહરાત્રિ છે અને દારૂણ રાત્રિ છે અને શિવરાત્રિ જે મહાશિવરાત્રિ છે. આ બધા જ રાત્રિઓના અંદર કંઈક ના કંઈક મહત્વ જોવા મળે છે. જેમ કે શરદ પૂર્ણિમાની જે રાત્રિ છે એ શરદ પૂર્ણિમાની રાત્રિએ 16 કલાએ ખીલેલા જે ચંદ્ર મહારાજ છે એ રાત્રિના કાળના અંદર પૃથ્વી પર ઉર્જા વરસાવે છે. અને એ જ રીતે દરેક રાત્રિને જો તમારે મહોત્સવ બનાવવા છે, તમારી ઊંઘને પૂરી કરવી છે, ઊંઘ દ્વારા તંદ્રા અવસ્થામાં પહોંચીને નિદ્રા અવસ્થાના જે લાભ લેવાના છે બીજા દિવસ માટેની શક્તિ માટેના, એ બધા જ આપણને આપનાર એક દિવ્ય સ્તોત્ર કોઈ હોય તો એ રાત્રિ સુક્ત છે. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણીમ. આ શ્લોક એના શબ્દો છે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ. એટલે કે માં જગદંબા કોણ છે? વિશ્વેશ્વરીમ, વિશ્વની ઈશ્વરી, સંપૂર્ણ બ્રહ્માંડની જે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે એ માં જગદંબા દુર્ગા. જગદ્ધાત્રીમ, જે જગતનું ધારણ કરે છે, ધાત્રી એટલે કે એનું સંવર્ધન કરે છે, સંભાળે છે અને નકામા થયેલા તત્વોનો નાશ કરે છે એવી વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણમ. સ્થિતિ અને સંહાર એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને જે સંભાળે છે તે એવી પરાંબિકા રાજેશ્વરી ના શરણમાં આપણે જવાનું છે. એટલે રાત્રિકાળ દરમિયાન જ્યારે ઊંઘ ના આવતી હોય અથવા તમને વારે વારે મોબાઈલના કારણે કે અન્ય રોગના કારણે થઈને કે કોઈ પણ કારણસર જો ઊંઘ આવી રહી નથી તો આ રાત્રિ સુક્તના પાઠ કરવાથી તમને એ ઊંઘ સરળતાથી મળી શકે છે. આ શ્લોકના એક મંત્રો જ્યારે આપણે રટન કરીએ છીએ ત્યારે માનસ તંત્ર શાંત થવાની શરૂઆત થાય છે અને એક દિવ્ય ઉર્જા આપણા શરીરમાં ઉતરે છે, અવતરે છે અને સ્વપ્નથી રહિત અથવા સ્વપ્ન આવે જ છે પણ એ સ્વપ્નની અસર આપણની ઊંઘમાં પડતી નથી અને એકદમ સરસ રીતની સંપૂર્ણ નિદ્રા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણ નિદ્રામ ભગવતીમ વિષ્ણુરતુલામ તેજસપ્રભો. બ્રહ્મોવાચ એટલે કે બ્રહ્માજી દ્વારા આ માં જગદંબાની સ્તુતિ થયેલી છે. અને એટલા માટે શરીરને સમૃદ્ધ બનાવવું છે, મનના વિચારોને સ્થિર કરવા છે, અનેક સંકલ્પનાઓને પૂર્ણ કરવા છે તો રાત્રિ સુક્ત એમાં રામબાણ ઉપાય છે. રાત્રિ દરમિયાન જે અજ્ઞાત મન એક્ટિવ થાય છે અને એ અજ્ઞાત મન જ્યારે તમે એક તંદ્રા અવસ્થાથી ઉપરના અવસ્થામાં પહોંચી જાઓ છો, નિદ્રા ગાઢ નિદ્રાના અંદર પ્રવેશ કરી નાખો છો ત્યારે આપણા શરીરના અંદર જે દુઃખના કારણભૂત ગાબડા પડ્યા છે એ બધા ધીરે ધીરે ભરાવા લાગે છે. આ બે જ અવસ્થામાં આકાશ તત્વ કામ કરી શકે છે, એક ઊંડા મેડિટેશન વખતે અને એક ગાઢ નિદ્રામાં. તો જ્યારે તમે મંત્રનું આરાધન કરો છો, શ્લોકનું આરાધન કરો છો, વૈદિક મંત્રોનો આરાધના શક્તિનો ઉપયોગ કરો છો ત્યારે એ ઉપરથી ઉતરતું જે શરીરના અંદરનું આકાશ તત્વ છે એ શુદ્ધ થવાનું કામ કરે છે. અને એ જ વસ્તુ જ્યારે ગાઢી ઊંઘમાં હો છો ત્યારે એ જ અવસ્થામાં એ આપણને સૌને લાગુ પડે છે. અને એટલા માટે જે સપ્તસદી માં જગદંબાનો ચંડીપાઠ છે એના 5મ અધ્યાયમાં યા દેવી સર્વભૂતેષુ
નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આવું સ્પષ્ટ રૂપે ઋષિઓ કહે છે, માર્કંડેય ઋષિ સ્વયં કહે છે. એ જ રીતે જોવા જઈએ તો સચરાચર સૃષ્ટિના કેટલાય પ્રકારના જે જીવ તત્વો છે એ પણ શીત નિદ્રા અને ઉષ્ણ નિદ્રામાં મગ્ન થઈ જાય છે. અને એ વખતે એના શરીરમાં જે સંચારણ કરવાની જે શક્તિ છે એ પણ દેવી તત્વની શક્તિ છે. મહાવિદ્યા, મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ, મહામોહા ચ ભવતી મહાદેવી મહેશ્વરી. જે ભગવાન સાંબ સદા શિવના સમાધિ અવસ્થામાં પણ છે, બ્રહ્મ તેજના બ્રહ્મત્વમાં જે અવસ્થિત સ્થિર છે, જે નારાયણના યોગ નિદ્રામાં સ્થિર છે, મહાવિદ્યા સ્વરૂપે છે, મહામાયા, મહામોહા ચ ભવતી, જે મોહનો નાશ કરે છે, જે અંતરંગ શક્તિ છે, એ અંતરંગ શક્તિઓ પણ ઉજાગર કરવા માટે જે શ્રેયસ્કર પહેલું પગથિયું છે એ છે રાત્રિ સુક્ત. અને જે ચેતાતંત્રને પણ પ્રબળતાથી પ્રશિષ્ટ કરે છે એ પણ છે રાત્રિ સુક્ત. અને એટલા માટે ત્વમીશ્વરીમ તમ રીમ તમ બુદ્ધિર્બોધ લક્ષણા લજ્જા પુષ્ટિ તથા તુષ્ટિ ત્વમ ક્ષાંતિ ક્ષાંતિરેવ ચ. જે અંતરંગ શક્તિઓને શાંત કરી અને એના જોડે કામ લેવા માટેની શક્તિ આપે છે એ રાત્રિ સુક્ત છે. અને આ કોઈ સામાન્ય વ્યક્તિના શબ્દો નથી, સ્વયં બ્રહ્માજી આવું કહે છે. બ્રહ્મોવાચ, બ્રહ્મદેવ બોલી રહ્યા છે અને સામે આ શક્તિના મહિમાને આપણે જાણી રહ્યા છીએ. તો આવા દિવ્ય નવરાત્રિના પર્વમાં જ્યારે રાત્રિ સુક્ત દ્વારા આપણે આપણી શક્તિને આત્મસાત કરીએ છીએ, અને ચૈત્ર નવરાત્રિ હોય કે આષાઢી નવરાત્રિ હોય કે ગુપ્ત નવરાત્રિ હોય, આ તમામ પ્રકારની નવરાત્રિમાં અને દરરોજની જે શક્તિ આપણને જોઈએ છે એ કેવલ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે ચરબી કે એના થકી મળી જાય એવું જરાય નથી. એના સાથે આ ઉપાય કરી જુઓ, આ શક્તિને અનુભૂત કરવાનો પ્રયત્ન કરી જુઓ, દેવીના સાનિધ્યમાં જવાનો પ્રયત્ન કરી જુઓ, રાત્રિ સુક્તના પાઠ કરવાનો શરૂઆત કરો અને ધીરે ધીરે તમારામાં એ બદલાવ તમને સ્વતઃ જોવા મળે જ છે, મળે જ છે, મળે જ છે. આશા કરું છું જગદંબા પરાંબિકા રાજરાજેશ્વરીની આરાધના કરતા આપણા સૌનું મન સ્થિર થાય અને આ રાત્રિ સુક્તમાં માં જગદંબાના ખોળામાં માથું મૂકવાનો મોકો મળે અને માં જગદંબાનો પવિત્રતમ હાથ, શક્તિમંત હાથ આપણા સૌના મસ્તક પર સદૈવ રહે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.